અમદાવાદના ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી ખોખરા પોલીસને સોંપતા તેમણે સરઘસ કાઢ્યું હતું, જ્યારે 3 આરોપીઓ હજુ પણ ફરાર છે। આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ 2 દિવસથી ચાલતા ધરણા પણ પૂર્ણ થઈ ગયા છે। અમદાવાદના ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને તોડવા મામલે ખોખરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડનાર આરોપીઓ કાન પકડી વાંકા વળી માફી માંગતા જોવા મળ્યા હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી લેતા સ્થાનિકોને આજે 25 ડિસેમ્બર બુધવારે સવારે ધરણા પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી। જયંતિ વકીલની ચાલીની બહાર જે પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી તેને દૂર કરીને ત્યાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજુ 3 આરોપીની ધરપકડ કરવાની બાકી છે। આ અંગે સ્થાનિક મહિલા આગેવાન અનામિકાબેન મકવાણાએ જણાવ્યું હતું કે આરોપીઓની પોલીસે જલ્દી ધરપકડ કરવી જોઈએ। પોલીસે પોઈન્ટ અને સીસીટીવી કેમેરા મૂકવાની પણ અમારી માંગ છે, જેને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।